આજ ઘરતી માજમ રાતનું સપનું ન જાણે શું કહેવા માંગતું હતું. આમ તો જે વખતનો મારો વાંજિયાપણાનો અવતાર હતો એ વખતે મારા વાલીડાએ આપેલી અનેરી ભેટ, અનેરી સોગાદ, અનેરી વસ્તુઓ અને અનેરા વચન મારો વાલીડો એ એના કહ્યા મુજબ આજ ના જાણે શું કરવા જતો હતો અને શું કહેવા માંગતો હતો. આજ જરા પણ સમજાવ્યું નહીં, કારણ કે વાત જ એવી હતી કે આજ સાતમા પરોઢિયાનું જે સપનું હતું એ એટલું કઠિન, એટલું રુદનશીલ, એટલું ભયાનક હતું કે એની ગાથા હું કયા શબ્દોમાં કરું, એની ઝંખના, એની વેદના કયા અંકે એને સમજાવું કે આ સવાર પડતા સપનું મારું સાચું ના થાય. કેમ કે મારો વાલીડો જે વખતે મારા આંગણે કોઈ પગલીનો પાડનાર નતો એ વખતે મારા વાલીડાએ કીધું હતું કે હરે અજમલ રાય, અહીંયા મંદિરોમાં પથ્થર પૂંજવાથી ભગવાન નહીં મળે, સાચા પ્રભુ તો એ દ્વારકે સમાયા છે. તમારે લગની અને ભક્તિ તમારી સાચી છે તો તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ એ પ્રભાવશાળી અને સહનશીલતા વાળો છે. એને કોઈ પણ દુખિયાના દુઃખ જોયા નથી જતા. તો મારા ભોળિયા નાથે જે મને સપનું આપ્યું કે હરે રાજા અજમલ, અહીંયા પૂજા, ભક્તિ, અર્ચના કરવાથી કોઈ જ ફાયદો નથી. જાઓ, સાચા પ્રભુ તો મધદરિયે સમાયા છે, અહીંયા વિતવામાં કશું નથી મળવાનું. માટે તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ તમારો અવશ્ય દુકડા ભાગશે. એ વખતે અનેક જંગલ ભટક્યો, અનેક મંદિરો ભટક્યો, અનેક કુવા વાવડી ગયો, છતાં મારો પરમેશ્વર, મારો રામ, મારો કાળિયો ઠાકોર એ મને મળ્યો નતો. પણ ભોળાનાથના સપનાના આધારે એમની એક જ અભિલાષા કે કંઈક કરતા મારા આંગણે એક પગલીનો પાડનાર આવે. કારણ કે મિલનદેવ, દીકરાનું દુઃખ એને પૂછો કે જેના આંગણે આજ દીકરા રમતા નથી, દીકરા ખેલતા નથી. અરે એવી જ વેદના લઈ હું મારા વાલીડાના શરણે ગયો હતો કે એમ કરતા મારો વાલીડો મારા આંગણે પધારે અને એમના વચન મુજબ મારો પ્રભુ, મારો રામ આવ્યો તો હતો, પરંતુ એક વચનના મુજબ. એ પણ કેવું વચન કે એમની અવધિનો સમય જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે પરત પરલોક સુવાવાનો એમનો વાયદો કર્યો હતો. અરે એ વાયદાની વાત તો આજ મારા દિલમાં રહી. હવે આ પરિવારની ઝંખના, એની વેદના, મારું દુઃખ, અરે આવી વાત જો મેલમાં જઈ અને મિલનદેવને કરું તો મિલનદેવ તો ઠીક, પણ મહેલની દિવાલો પણ ધ્રુસકે રડે. અરે પણ હવે રોયા પણ કોઈ ફાયદો નથી, રોયા પાછળ પણ જવાતું નથી. જેમ કે વિધિનું વિધાન આજ સત્ય થતું આવ્યું છે કે મર્યા પાછળ રોવાનો કોઈ જ ફાયદો નથી. કારણ કે એ તો જ્યારે જન્મે છે ત્યારે રોતું આવે છે અને જ્યારે જાય છે ત્યારે બધાને રોડાઈને જાય છે. એટલે આ દુઃખ, આ વાણી, આ ગાથા તો હવે અંદર સમાવવામાં રહી. કારણ કે જે સપનું આવ્યું છે એ જ સપનાની વાત મારા રાજ પરિવારને, મારા કુટુંબીજનોને બસ એટલું જ કહેવાનું રહ્યું કે જે મને આજ સાતમા પરોઢિયાનું સપનું આવ્યું. અરે મિલનદેવ, જે મને સપનું આવ્યું, સપનામાં મારા વાલીડાએ એવું કીધું કે અજમલ રાય, આમ તો રોજ
પરોઢિયું થતા પહેલા ઉઠી અને પૂજા અર્ચના કરો છો તો આજનો દિવસ તો રઢિયામણો છે, આજનો દિવસ તો આંગણે ખુશીઓનો છે અને એક બાજુ રુદનનો છે. તો તમે આજે કેમ હોકારો ધરી ઉઠ્યા નથી? અરે મિલનદેવ ઉઠો, અરે અજમલ રાજા ઉઠો, આવું મારા વાલીડાએ કીધું. અને જતા જતા સપનાની અવધિ પણ પૂરી થતી હતી અને જેમાં બતાવ્યું કે મારો વાલીડો જે તમારા આગળ લીલુડા ઘોડાની હટો કરી અને લીલુડો ઘોડો માંગ્યો હતો. અરે મિલનદેવ, આજ એ લીલુડો ઘોડો તો ગરુડ રૂપમાં સમાય છે. મારો દીકરો એટલે કે મારો રામદેવ આજ રણછોડ રાયમાં સમાતો જતો જોયો. ખબર નથી પડતી આવી અત્યંત દુઃખી વેદના કોને કહું? અરે મિલનદેવ, તત્કાલે રામદેવને રંગ મહેલમાં બોલાવો. મારે પૂછપરછ કરવી છે કે આ શું સત્ય છે. મારે તત્કાલે રામદેવને રંગ મહેલમાં બોલાવો તો પૂછપરછ થાય. આજે માતાજી બોલાવે રામદેવ આવજો રે. આજે માતાજી બોલાવે રામદેવ આવજો રે. આવો રંગી ગામે. માતાજી બોલાવે રામદેવ આવજો રે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે દીકરા, તને પણ પ્રણામ. અરે પિતાશ્રી, આ મધરાત્રે મને રંગમહેલની અંદર શા માટે બોલાવ્યો પિતાશ્રી? અરે દીકરા, પહેલા બોલાવતો એના કારણ ખૂબ જ અનેરા હતા. અનેરી વાતો, અનેરી વાર્તાનો લાભ. અરે દીકરા, આજની તો વાત જ એવી છે કે તને કહેતા પહેલા એમ થાય છે કે આ કાળમુખો દિવસ મારા આંગણે જ કેમ? અરે દીકરા, આવી વાત હતી તો તારે પહેલા કેવું હતું, પરંતુ આજે તો એનો કહેવાનો કોઈ જ અર્થ રહેતો નથી દીકરા. હવે શું કહું અને શું ના કહું? હવે તારા મોઢે તું કહે તો એ ખૂબ જ સારું છે દીકરા. અરે નાના પિતાશ્રી, હું તમારા મુખે સાંભળવા માંગુ છું પિતાશ્રી. અરે દીકરા, વાત જાણે આજે એમની છે કે સાતમા પરોઢિયાનું મને સપનું આવ્યું. એ સપનામાં મારો વાલીડો મને મારી વીતેલી વેદના બતાવતો હતો કે હરે અજમલ રાય, આજે તો મારી તમારા આંગણે છેલ્લી અવધિ આજે પૂરી થઈ છે, તો હજી સુધી કેમ ઊંઘો છો? જાગો અજમલ રાય, જાગો. એવું જ રીતે તમારું આ રામદેવ રૂપ રણછોડ રાયમાં સમાતું જતું જોયું. અરે દીકરા, તમારો લીલો ઘોડો એ મેં ગરુડમાં સમાતો જોયો દીકરા. તો શું આ વાત ખરેખર સત્ય છે? અરે હા હા પિતાશ્રી, જો સત્ય તમે પોકળગઢની રહિયત રોજીઓના બોલ બોલતી હતી પિતાશ્રી. એ વખતે તમે મારી સોનાની દ્વારકાની અંદર આવેલા હતા પિતાશ્રી. એ વખતે મેં તમને
વચને ગોંડેલા હતા પિતાશ્રી. હા દીકરા, કે કુકરગઢની ધરતી પર અવતાર ધારણ કરી વાંજ્યો મેણો ભાગી ભૂમિના ભાર ઉતારી મારી 54 વર્ષની આ લીલા પરિપૂર્ણ થશે પિતાશ્રી. એ વખતે મને સમાધિએ જવાની વિદાયો આપવી પડશે તો મને હરખેથી સમાધિએ જવાની વિદાયો આપો. હે મારા દીકરા, આ તો કેવી ગજબની વાત કરી છે. એક બાપ જીવતો હોય અને એનો દીકરો સમાધિએ જાય. હે દીકરા, એક માં જીવતી હોય અને પોતાનો દીકરો સમાધિએ જતો હોય. આ તો કેવી વાત કરે છે. જાણે એક દીવો સળગાવીએ અને સળગાવ્યા પછી દીવાની ફરતે અજવાળું હોય, પરંતુ દીવાની નીચે તો સદાયના માટે અંધારું જ રહે છે. દીકરા, અંધારું જ રહે છે. અરે રાણા પિતાશ્રી, આવી હટ છોડી દો, વિલાપના છોડી દો પિતાશ્રી, અને મને હરખેથી સમાધિએ જવાની વિદાયો આપો. હું રામ આ ભૂકળગઢની ધરતી પર આમ નામ રહીશ પણ વિદ્યા બંધ પિતાશ્રી, મને કોઈ માનશે નહીં પિતાશ્રી, માનશે નહીં. હા દીકરા, એ પણ સાચી વાત છે. અરે દીકરા, આજ સુધી જાણે અજાણે તમારી અનેક હદો પૂરી કરી, અનેક માંગણીઓ, અનેક લાગણીઓ, અનેક વાત, અનેક વિચારો તમારા તમે કીધા એ મુજબ અમે પૂર્ણ કર્યા. તો આજ પલઘડીની છેલ્લી ઈચ્છા, છેલ્લા ઓરતા તમારા જણાવો એટલે પ્રધાનજી સીધે એ વાતની ચર્ચા આજ નગર ચર્ચાએ મૂકું. તો જેથી આજ સુધી તો આપણે રંગ મેલમાં જ પૂરું કર્યું છે, તો આજનો અવસર નગર ચર્ચાએ જવા દઈએ તો નગરની સર્વ પ્રજા પણ લાભ લે. દીકરા, તો બોલો તમારી છેલ્લી ઈચ્છા આજની. કેમ કે આજ પછી તો તમે સમાજે જાઓ છો, તો આ પલઘડીનો દેહ અમારી તમારી જે ઈચ્છાઓ છે આજ પૂર્ણ કરવી છે. દીકરા, અરે પિતાશ્રી, આપણા કાકા કુટુંબને તેડાવો પિતાશ્રી, મામા મોસાને તેડાવો અને વાતે ગાતે મને સમાધિએ જવાની વિદાયો આપો પિતાશ્રી. અરે પ્રધાનજી, આજ સુધી પોકળગઢની અંદર કોઈ દિવસ કે કોઈ વારે તહેવારે નગર ચર્ચાએ ઢંઢેરો પીટવાનું આજ સુધી કાર્ય સોંપાયું નથી. કારણ કે પોકળગઢમાં શાંતિ, ઉલ્લાસ, વાણી, વિચાર અને વર્તન જેવી અનેક લાગણીઓ સમાયેલી છે. માટે દરેક પ્રજાનો સંપૂર્ણપણે ન્યાય અને એનો પૂર્ણપણે વિચાર થતો હતો. માટે આજે આપણા આંગણે રામદેવનો છેલ્લો દિવસ છે એમ ગણીએ તોય, અને એમની અવધિનો સંપૂર્ણપણે આજ અવસર પૂરો થાય છે. માટે નગર ચર્ચાએ ઢંઢેરો પીધો, સર્વ પ્રજાજનોને તેડાવો, મામા મુસાળને તેડાવો, કાકા કુટુંબને તેડાવો અને સર્વ પ્રજાજનોને જણાવો કે આવતીકાલનું પ્રથમ ચોઘડિયું રામા સરોવરે નેજા રૂપવાનું છે અને બીજું ચોઘડિયું એના નિયતિ મુજબ સમાધિનું હશે. માટે જે કોઈ રામદેવને મળવું હોય એ નગરે આવી અને મળી જાય. ગામજનો, રામદેવભાઈ સમાધિમાં જઈ રહ્યા છે. જે કોઈને મળવું હોય એ મળી શકે છે. પણ રામા હે રામા માયા બજો, અરે રે બાબા તને ધૂપિયું લઈ કરું ધૂપ. પણ દુખિયાના હેજી દુખિયાના દુઃખ મટાડતા, અરે રે બાબા તમે સાજા કરો શરીર, અરે રે બાબા તમે સાજા કરો શરીર. હે કોઈ રોકી લ્યો, હે રોકી લ્યો મારા રામને રે જી. કોઈ રોકી લ્યો, રોકી લ્યો. કોઈ રોકી લ્યો, હે રોકી લ્યો રામા પીરને રે જી. એવા પાસા રે દેવળો તો
કહું કે લાલ જેને રામો પીર બેટિયા હે જોને નર રે થઈ જ્ઞાન એવા પાસા રે હે વળો તો દીકરા મારા વાળી હે રે દેવા પિતાએ એ જાલે રે ઘોડીલા નાડા બલાડે અરે મારા દીકરા રાજપાટ મહેલ સર્વ સંપત્તિ સર્વ પ્રજાનું સુખ એ આજ તમારા હાથમાં છે આવો અવસર મૂકી તમે આજ હાલ્યા છો એ આપણા પરિવારને પણ નથી જોગતું કે મને રાજા થઈને પણ નથી જોગતું માટે દીકરા આ અવસર સમાધિ જવાનું મૂકી વાળો રામદેવ સમાધિ જવાનું છોડી દો અરે નાના પિતાશ્રી હવે હાથ છોડી દો વિલાસના છોડી દો પિતાશ્રી અને તમારા બાળ રાજ્યને હરકતી વિદાય આપો પિતાશ્રી હરકતી વિદાય આપો એવા પાછા રે હે વળો તો દીકરા મારા વાળી હે રે કોઈ રોકી લ્યો એ રોકે લ્યો રામા પીરને રેજે હે જોને દજા દેખી તણી હાંભરે અનવળી દેવળ દેખી દુઃખ જાય હેજી દર્શન કરતા રામા પીરના હે જોને સર્વ દુઃખ મટી જાય રમા કહું કે જોને રામ દે અનવરે રામ કહો કે જે નર નારી ને રામો પીર બેટિયા એ તો થઈ ગયા જો ને જે નર નારી ને રામો પીર બેટિયા એ તો થઈ ગયા જો ને એવા પાછા રે હે વળો તો દીકરા મારા વાળી હે રે એવા મિલણ દેવ હે જાલે રે ઘોડીલા નાડા બલારે જે અરે નાના માતાશ્રી હવે હાથ ફેરી દો વિલાસના છોડી દો માતાશ્રી અને તમારા બાળ રાજ્યને હરકતી વિદાય આપો માતાશ્રી હરકતી વિદાય આપો હે એવા બાગોમો હે ગોડલિયા તમે ઉડાવ્યા રે એવા ગુમકો હે પગલિયા પીરે પડિયા રે એવા વાંજિયા હે મેણા રે પ્રભુ તમે ભાગિયા રે કોઈ રોકી લો રોકી લો કોઈ રોકી લો હે રોકી લો મારા પીરને રે એવા બેના રે હે જાલે રે ગોડીલાના ડાબલા રે અરે મારા વીરા રોકાઈ જાઓ અરે બહેલા હાથ છોડીને બેન વિલાસના છોડીને અને તારા ભાઈ રાજ્યને હરકતી વિદાય આપો બહેલા હરકતી વિદાય આપો હે ભરેલો મારો સમાધિ મો જાય રે હે કોઈ રોકી લ્યો હે રોકી લ્યો રામા પીરને રે હે દીકરો મારો સમાજે મો જાય રે હા
પાટલ દે હે ચાલે રે ગોડીલાના ડાગલા રે જી અરે લખનદેવી, આ છોડી દો, લાકડા છોડી દો અને તમારા સ્વામીને હરકતી વિદાય આપો. લખનદેવી, હરકતી વિદાય આપો. કોઈ રોકી લ્યો રે રોકી લ્યો રામા પીરને રે જી કોઈ રોકી લ્યો હે રોકી લ્યો રામા પીરને રે જી એવા પ્રધાન જે હે ચાલે રે ગોડીલાના ડાબલા રે જી અરે રામદેવ, આપણે બંને બહુ બેકારેલા રામદેવ, સુકાઈ જાઓ. સમાધિ લેવાના દાડા અમારા હોય રામદેવ, સુકાઈ જાઓ. અરે પ્રધાનજી, હાથ જોડી દો, લાકડા છોડી દો અને તમારા રામને હરકતી વિદાય આપો. હે કોઈ રોકી લ્યો હે રોકી લ્યો મારા રામને રે જી એવા પાકા દે એવાળો તો પીરજે વાડીએ રે જી વાહરજી હે ચાલે રે ગોડીલાના ડાબલા રે જી અરે રોકાઈ જાઓ પ્રભુ, રોકાઈ જાઓ. સમાધિ લેવાના દાડા અમારા આવે પ્રભુ, રોકાઈ જાઓ. અરે હરજી ભગત, આવી હરક જોડી દો. હરજી ભગત, લાકડા જોડી દો અને તમારા રાજ્યને હરકતી વિદાય આપો. હરજી ભગત, હરકતી વિદાય આપો. હે જોને હરજી હાલો દેવળે અનવળી પૂજવા મારો રામો પીર હેજી કોડિયાના કોડ મટાડતા હે બાબો સાજા કરે શરીર કોડિયાના કોડ મટાડતા